મજામાં બધાય? સારું તો બધાય મજામાં ઈ હે ને જો એવા આપણી રૂટીન કામ કરેલી તો જો કપડાં બપડા દોરીએ નાખી દીધા, કચરા પોતાને બધું ખેતું રૂટીન કામ ને ટાઈટ એવી છે ને કે બારણે કાંઈ નીકળાતું ને પવનતા તમે જો હિંમત નથી થતી ને આપણી સેક્શન બંધ કરે ને બેઠા બેઠા કામ કર્યા કરીએ કારણ કે બારણે નીકળવાની હિંમત ન થાય એટલે ને આપણે છે ને આજ હાંજી ભજીયા બનાવવાનો વિચાર છે તો ભજીયામાં જો આપણે બનાવ્યું આપણી મેથીની ભાજી પર સુધાર લીધી ને અટાણે બનાવવાનું છે ગાજરનું ને કોબીનો સંભારો ને બાકી શાક તાઉં જે મોરા કામ કરવાનું છે એ નક્કી કર્યું આપણે ને બાકી નવીનમાં તો કામમાં તો એવું છે હમણાં કે માંડવી ફોલતી હતી, માંડવી આપણી ફોલાઈ ગઈ જો એટલી રહી ને આપણે આ તગારું લીધું કારણ કે અથાણાની સિઝન આવે નજીક. હજે જો કે વાર્તા છે પણ અથાણાની સિઝનમાં બહુ ઉપયોગ આવે આપણે આ એટલે આપણે આ લીધું જો આ તગારું આવ્યું એટલે આ આઠણા ઘારું થઈ ગયા સ્ટીલનું તગારું લીધું ને માંડવી છે ને બીબડી પૈમાં આખા બી છે મોટા મોટા એ ફોલેલી તો આપણે પછી તાજે તાજો થોડોક બી નીકળે એનો માંડવી પાક કરી નાખ્યું બાકી મોટા મોટા બી છે ને ક્વોલિટી કરે ને સ્ટોરેજ કરી લઈએ એટલે આખા વરસની ઉપાધિની એટલે આવું બધું છે ને હમણાં માંડવીનું કામ પણ આમાં ધોળા પાટીમાં હાલે ને આ થોડીક પાંદડી છે દેહી પાંદડી છે જો આજે દેહી ભેળની પાંદડી છે આજ તો આપણી છે ને દેહી ભેળની પાંદડી ફોલીએ કેટલીક ફોલાય ફોલતા આવડે પણ કેટલીક ફોલાય એનું આપણી શાક આજ પાંદડી રીંગણાનું કયું કંઈક બનાવ્યું પછી હાંજી બીજું શાક કરવું પડે એટલે હાંજી આજ શાક કરવાનું થાતું ને તો આપણે હાંજી છે ને આજ ભજીયા કરવાના છે એટલે શાક કરવાનું થાતું ને તો એટલે અટાણે પાંદડી ફોલેલા તો કીકપડામાં નાખ્યું બટેટું ને હું કાઉન જીયાને ગોટા નાખી દી હું એવું કીક કર્યું તો આવું છે બધું ને એવા આપણી છે ને નવું ચાલુ જ છે કામ કારણ કે એક મૂકે ને બીજું મૂકે ને ત્રીજું એટલે આમાં નવીરા થતા જ ને થિયારાનો દી છે જો એક મોટા દી આવે ને તો નવીરા થાય નકર નવીરા થાય એની કામ તો ઘણું બધું છે પણ બારણે જ કાં નીકળાય એવી ટાઈટ છે ટાઈટનું એક બકાલ લેવાય બારણે નીકળાય ને હાંજી રેકડી વાળો આવે એના પછી આપણી શાકભાજી લઈ લઈએ આમાં ટાઈટ ઉપર બહુ પડે આપણી ખાવાનું નવું મન રોજ થાય ઓયલું કરીએ એટલે જો ખજૂર પાક ને અડદિયાને કરી લીધા એવા આજ આપણી ઘરવાળાને તીખા ભજીયા કરવા હતા ચણા લોટના મેં કીધું રોજે રોજ શાકમાં કામ કરવું હતી હું ફોલતી હતી માંડવી તો માંડવી ફોલ લીધી ને એ રગોડામાં આવે ગઈ તો મેં કીધું શાક બાક મૂકો નહીં અટાણે બટેટાની ચિપ્સ વાળા પતરીના ભજીયા કરીએ જો આ બટેટાની પતરી છે આ ગરવારા છે આ મેથીના છે થોડા કરીએ તોય અડધી કાચોડ ભરાઈ જાય પણ મેં કીધું હાલો તો આપણી ચટણી પછી આપણી તો એક દી ભેળ બનાવી હતી 2 દી પહેલા એટલે ચટણી પણ આપણા પાસે છે એટલે ચટણી ભજીયા ની જો એમાં એક દી કોમેન્ટ આવી હતી કે મરચાં બનાવજો તો મરચાં પણ આ તૈયાર જ છે તો આવો બધાય ભજીયા ખાવા ને એવા આપણે બનાવીએ ચણાના લોટના ભજીયા કારણ કે અમારે ભોલાભાઈને થોડા પતરીનાય ભાવે તો આપણી પતરીનાય પણ બનાવી લઈએ ને શિયાળામાં છે ને આવું ખાવાનું મન થાય ઉનાળામાં તો આપણે ભજીયા ખાવાનું મન ન થાય બહુ તો જો આ પતરીના છે ભજીયા પછી બનાવ્યું મેથીના બે બધાય ભજીયા બનાવીએ બધાયને હાલે તો જો આપણી ચણાના લોટના ભજીયા ગયરાન તીખા ભજીયા કરલી હું ચટણી બનાવેલી હું તો અમારે અડધાને ખાવાની હોય ચા ને અડધા ખાય સોસ ને અડધા ખાય ચટણી ને એમાં જણા અઢી જ છે તો અલગ અલગ હોય પણ સારું તોય વાંધો નહીં ઝીણી જી ભાવે એ ખાઈ લે આપણી પાસે મૂકે દેવાનું ઝીણી જે ભાવે એ ખાઈ લે આપણી ભજીયા ચટણી ભાવે એટલે આપણી ભજીયા ચટણી ખાઈ લેવી પાછા રૂંઢે ઉતા મીમાં તો મીમાન ગાન માંડવી ફોલી હતી માંડવી અડધી ફોલાણી ને અડધી જે બાકી છે તો મેં કીધું ટાણે છે ને શાક રોટલામાં ટાઈમ બગાડવાનો થતો ને આપણી ભજીયા બનાવી નાખીએ તો જો આપણે આ ભજીયા બનાવી નાખ્યા જો કોઈને ખાવા હોય તો આવો ભજીયા ખાવા તો જો આ પતરીનો ઘાણો આખો એક થેગો ને એક ઘાણવો કરવો આપણી મેથીનો એટલા ભજીયા તો આપણી બહુ થઈ જાય અમુક કહે કે અમારે ન થાય તો સારું તો લોટાઈ મલક છે મેથી ભાજી પણ મલક છે
તો કોઈની જો ભાવતા હોય તો આવે જાવ ખાવા. તો જો આ થેગા આપણી પતરીના ભજીયા ભોલાભાઈ હારું ને એવા આપણે બે ઘાણવા કરી નાખીએ મેથીવાળા ભજીયા. જો આ ભોલાની પતરીના બહુ ભાવે કે મમ્મી પતરીના મસાલાવાળા બનાવી છે. જો આ પતરીના બનાવ્યા તો એકદમ ખાવાનું મન થાય શિયાળામાં. ને શિયાળામાં જ આ વસ્તુ બધી ખાઈ હગીએ, ઉનાળામાં તો આ વસ્તુ ભજીયાને એવું ઓછું ખવાય. એટલે આપણે જો આ ગોળવાળા કર્યા, મેથીના કર્યા ને આ બટેટાની પતરીના બનાવ્યા. ને આપણી છે ને ભેળ બનાવી હતી, એની ચટણી પણ આપણા પાસે છે, દહીં છે, એની ચાય બનાવીને કેટલી ટેબલ ઉપર મૂકી દીધી. જેણે જે ખાવું હોય ખાઈ લઈએ. તો આવો બધાય યારા કરવા ને ભજીયા ખાવા આપણા મેથીના ગોટા. તો હમણાં શિયાળો છે એટલે નવું નવું રોજ રોજ કંઈક ને કંઈક બનતું જ હોય. કારણ કે ખાધોડકા હોય એને કંઈક ને કંઈક બનાવવું જ પડતું હોય. એટલે આપણે કીધું આ ચાલો આ બનાવીએ. નકર પૌવા બટેટા બનાવવા હતા તો મેં કીધું ના ના ભજીયા બનાવી નાખીએ. જો આપણા ભજીયા થયા તૈયાર.